વાવથરાદ વિસ્તારમાં યાત્રાધામ ઢીમામાં આવેલા સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધરણીધર ભગવાનના મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી સેવા પૂજાના અધિકારને લઈ વિવાદ ઊભો થયો છે. હજારો ભક્તોની આસ્થાના પ્રતીક સમાન શ્રી ધરણીધર ભગવાનની સેવા પૂજા કરવાના અધિકાર મુદ્દે બે પક્ષો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પરંપરાગત હક અંગે ઊભા થયેલા મતભેદોનો મામલો પોલીસ સુધી પહોંચતા સંદર્ભમાં ટેમેચા પરિવારે ભાવથી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. પોતાના હકને લગતી કાનૂની નોટિસનો પણ ઉલ્લેખ કર્યો છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેઓ વર્ષોથી મંદિરની ધાર્મિક વિધિઓ નિષ્ઠાપૂર્વક નિભાવતા આવ્યા છે અને પરંપરા અચાનક બદલવી યોગ્ય નથી. બાદમાં પોલીસની હાજરીમાં ટેમેચા પરિવાર દ્વારા ભગવાન ધરણીધરની આરતી વિધિ વિધાન વિના પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે કડક બંદોબસ્ત ગોઠવેલ છે. અમે સમગ્ર ઢેમેચા ભાઈઓ જે અમારા નરેશભાઈએ વાત કરી એમ અમારો 4 દિવસ 12 મહિનાની અંદર વારો હોય છે અને જે સેવા કરવા માટેનો વારો હોય છે પણ એ લોકો અંદર અમને વારો તો આપે છે પણ ગર્ભગૃહમાં મને સેવા કરવા માટે જવાન થઈ દેતા અને અમને ના પાડે છે કે તમારે ગર્ભગૃહમાં આવવાનું નહીં અને તમારે જાળી બહાર ઊભું રહેવાનું અને બીજું કે અમારે જો આવક અમારે લેવી નથી કારણ કે અમારે તો ઢીમનાગની હાલ અમે પૂજા કરીએ છીએ અમે ટ્રસ્ટ અમે ચલાવીએ છીએ બધું તો અમે એ રૂપિયા પણ ગૌશાળામાં આપીએ છીએ એ આખા ઢીમા ગામને ખબર છે અને ગામ લોકોને વાવથરાજના તમામ પબ્લિકને ખબર છે. એ